ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના સામાજિક વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે રિવિઝન કરી લીધું છે પાઠ 5 અને પાઠ 6 નું, જેની અંદર પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર અને પાઠ 6 ચંદ્રગુપ્ત મૌર્ય અને અન્ય શાસકો વિશેની જે માહિતી હતી આપણે પ્રાપ્ત કરી લીધી છે. તમે યુનિટ ટેસ્ટ છે એ પણ આપી દીધી છે અને યુનિટ ટેસ્ટની અંદર તમારા જે પેપર્સ છે એ ચેક કર્યા તો એની અંદર પણ દરેક વિદ્યાર્થીને ખૂબ સારા માર્ક્સ છે પ્રાપ્ત થયા છે પાઠ 5 અને 6 ની અંદર. હવે આજના લેક્ચરની અંદર આપણે પાઠ 11 ભૂમિ સ્વરૂપો પાઠ છે એની આપણે વિગતવાર ચર્ચા કરી લીધી છે, માહિતી પણ આપણે પ્રાપ્ત કરી લીધી છે. હવે આજના લેક્ચરની અંદર પાઠ 11 વિશે આપણે સ્વાપોથી લેખન કાર્ય કરવાનું છે. તો દરેક વિદ્યાર્થીઓ છે એ પોતાની સ્વાધ્યાય પોથી છે બેગમાંથી છે એ બહાર કાઢી લેશે અને સ્વાધ્યાય પોથી લેખન માટે તૈયાર થઈ જશે. તો આજના લેક્ચરની અંદર આપણે પાઠ 11 ભૂમિ સ્વરૂપો એના પ્રશ્નોના જવાબ છે એ સ્વાપોથીની અંદર લેખન છે કરવાના રહેશે. તો પહેલો પ્રશ્ન છે એમસીક્યુ, દરેક વિદ્યાર્થીઓ લખવા માટે તૈયાર થઈ જશો. પેજ નંબર છે 82 ઉપર પાઠ 11 ભૂમિ સ્વરૂપો. ક્વેશ્ચન 1 એમસીક્યુ. ક્વેશ્ચન 1 એમસીક્યુ એમાં ફર્સ્ટ એમસીક્યુ છે પૃથ્વી સપાટીના આશરે કેટલા વિસ્તારમાં પર્વતો આવેલા છે? એ 18, બી 26, સી 44, ડી 55. તો પહેલાની અંદર આવશે બી 26. ત્યાર પછી સેકન્ડ એમસીક્યુ લઈએ. ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે? ગેડ, ખંડ, જ્વાળામુખી કે અવશિષ્ટ? તો ભારતની અંદર સાતપુડા જે પર્વત આવેલો છે એ ખંડ પ્રકારનો પર્વત છે. આપણે સેકન્ડ ની અંદર લખશું બી ખંડ. અહીંયા પણ બી 26% બરાબર. ત્યાર પછી બીજો એમસીક્યુ છે. એમસીક્યુ ની સંખ્યા ખૂબ વધારે છે બરાબર. ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે. ઉચ્ચ પ્રદેશના પણ આપણે અલગ અલગ પ્રકાર જોયા હતા. અંતર પર્વતી, પછી પર્વત પ્રાંતીય, ખંડીય. તો એની અંદરથી ચારે બાજુથી જે પર્વતમાળાથી ઘેરાયેલો ભૂમિભાગ હોય એટલે કેવો ઉચ્ચ પ્રદેશ કહેવાય? તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. ત્રીજામાં લખજો બધા એ. ત્યાર પછી ચોથું છે સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે. તો કે સમુદ્ર સપાટીથી કેટલું અંતર હોય એને આપણે સમુદ્ર તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર જવાબ લખજો ડી, આશરે 180 મીટર સુધીની. ત્યાર પછી પાંચમો એમસીક્યુ છે હવાંગોનું મેદાન એ ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે. ચીનની અંદર હવાંગોનું મેદાન છે એ કેવા પ્રકારનું મેદાન છે? તો જવાબમાં લખજો બી, નિક્ષેપણનું મેદાન. ત્યાર પછી છઠ્ઠું છે નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને કેટલા વિભાગોની અંદર વહેંચવામાં આવ્યા છે? નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો છઠ્ઠાની અંદર આવશે સી, 4 વિભાગ. ત્યાર પછી સાતમો એમસીક્યુ છે નીચેના પૈકી કયો પર્વત એક ગેડ પર્વત છે? બરાબર. આલ્પ્સ, નીલગિરી, સાતપુડા કે અરવલ્લી? તો એની અંદરથી આવશે એ આલ્પ્સ. બામાં લખજો
ત્યાર પછી 8મો એમસીક્યુ, નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે? બરાબર, ફ્યુઝિયાના, હિમાલય, અરવલ્લી કે વિંધ્ય? તો એની અંદર 8માં લખજો બી હિમાલય. બરાબર, 8મા ની અંદર હતું કે ગેડ પર્વત કયો છે? તો હિમાલય છે એ પણ એક ગેડ પર્વત છે. ઓકે, બધાને સમજ પડી ગઈ છે? બધા વ્યવસ્થિત રીતે લખતું જવાનું છે અને યાદ રાખતું જવાનું છે. ત્યાર પછી 9મો એમસીક્યુ છે કે કયો પર્વત ગેડ પર્વત છે? બરાબર, રોકીઝ, હોર્સ, ગિરનાર કે પારસનાથ? તો રોકીઝ, બરાબર, અમેરિકાની અંદર આવેલો પર્વત છે. 9મા ની અંદર આપણે લખશું એ રોકીઝ. ત્યાર પછી 10મા ની અંદર આપેલું છે કે એન્ડીઝ નામનો ગેડ પર્વત એ કયા ખંડમાં આવેલો છે? બરાબર, ઉત્તર અમેરિકાની અંદર રોકીઝ અને દક્ષિણ અમેરિકાની અંદર એન્ડીઝ. તો 10મા ની અંદર લખજો ડી દક્ષિણ અમેરિકામાં. ત્યાર પછી 11મું છે જર્મનીનો હોસ્ટ પર્વત એ કયા પ્રકારનો પર્વત છે? તો જર્મનીનો હોસ્ટ પર્વત એ ખંડ પર્વત છે. 11માં પર લખજો બી. ત્યાર પછી 12મું, નીચેના પૈકી કયો ખંડ પર્વત છે? બરાબર, તો ખંડ પર્વતની અંદર ઓપ્શનની અંદર આપણને આપેલા છે એમાંથી ડી હોસ્ટ. બરાબર, જર્મનીનો હોસ્ટ છે એ ખંડ પર્વત છે. 12માં લખજો ડી. ત્યાર પછી આપણે 13મું જોઈએ, નીચેના પૈકી કયો ખંડ પર્વત છે? તો એમાં લખજો સી નીલગિરી. ત્યાર પછી 14મી ખાલી જગ્યા છે કયો પર્વત ખંડ પર્વત છે? તો એમાં આવશે રોકીઝ, ગિરનાર, અરવલ્લી કે વિંધ્ય? તો એમાં આવશે વિંધ્ય 14માં. ત્યાર પછી 15મું છે, નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? તો ઇટલીનો વેસુવિયસ આવશે. 15માં લખજો એ વેસુવિયસ. બરાબર, 14 ની અંદર આપણે ઓપ્શન લખી લઈએ તો એમાં આવશે ડી વિંધ્ય છે. બરાબર, ત્યાર પછી 16મું એમસીક્યુ, નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? તો જાપાનીયો ફ્યુઝિયાવા. એટલે ઓપ્શન ની અંદર લખજો 16માં ડી. પછી આગળ છે 17મું, કોટોબોક્સી પર્વત એ કયા પ્રકારનો પર્વત છે? તો કોટોબોક્સી જે છે એ પણ જ્વાળામુખી પર્વત છે. 17માં લખજો બી જ્વાળામુખી પર્વત. ત્યાર પછી આગળ 18મું, બેરન પર્વત એ કયા પ્રકારનો પર્વત છે? તો એ પણ જ્વાળામુખી છે. અંદામાનની અંદર આવેલો છે બેરન ટાપુ. જ્વાળામુખી પર્વત. ઓકે, બેરન ટાપુ. ત્યાર પછી આગળ 19, નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? ગુજરાતની અંદર બે ગિરનાર અને પાવાગઢ આવશે. બરાબર, ઓપ્શન ની અંદર પાવાગઢ છે એટલે આપણે 19 માં લખશું બી પાવાગઢ. ત્યાર પછી 20મું, નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? તો એમાં ઓપ્શન ની અંદર ગિરનાર છે એટલે આપણે લખશું ડી ગિરનાર. ઓકે, એ આપણે 20 ખાલી જગ્યા લખી. પછીની ખાલી જગ્યા છે કે આપણે અહીંયા બોર્ડ ઉપર ઇરેઝ કરીને લખશું. બરાબર, 20 ખાલી 20 એમસીક્યુ છે
એ બધા વિદ્યાર્થીઓએ છે એ વ્યવસ્થિત રીતે યાદ કરી લેવાના રહેશે. 26% ખંડ ઉત્તર પર્વતીય આશરે 180 મીટર સુધી, નિક્ષેપણ 4, આલ્પ્સ હિમાલય, રોકીઝ દક્ષિણ અમેરિકા, ખંડ પર્વત હોસ્ટ, નીલગિરી, વિંધ્ય, વેસુવિયસ, ફ્યુઝિયાના જ્વાળામુખી પર્વત. બરાબર, આ જ્વાળામુખી, પાવાગઢ, ગિરનાર. આગળ જોઈએ. ત્યાર પછી હવે આપણે 21 એમસીક્યુ જોઈએ. નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? અરવલ્લી, વિંધ્ય, ગિરનાર કે આલ્પ્સ? તો એમાં લખજો 21 માં એ અરવલ્લી. પછી આવશે 22 નું. નીચેના પૈકી કયો પર્વત છે એ અવશિષ્ટ પર્વત છે? એમાં આવશે સી નીલગિરી. ત્યાર પછી 23 એમસીક્યુ કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? તો એની અંદર લખજો બી પારસનાથ. ત્યાર પછી 24મું કયો પર્વત છે એ અવશિષ્ટ પર્વત છે? અહીંયા આપણને 24મું આપ્યું છે કે કયો પર્વત છે એ અવશિષ્ટ પર્વત છે, તો એની અંદર તમે લખજો રાજમહલ બી. ત્યાર પછી 25મું પૂર્વઘાટ પર્વત એ કયા પ્રકારનો પર્વત છે? તો એમાં પણ લખજો અવશિષ્ટ પર્વત. 25 માં બી. ત્યાર પછી 26મું નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. શું છે નદીઓનું ઉદ્ગમ સ્થાન? તો કે નદી ક્યાંથી નીકળે છે? તો કે પર્વતમાંથી. 26 માં લખજો બી પર્વતો. ત્યાર પછી આગળ 27મી એમસીક્યુ તિબેટનો ઉચ્ચ પ્રદેશ એ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે, પર્વતોની વચ્ચે આવેલો છે. લખજો સી આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. ત્યાર પછી આગળ 28 મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ એ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. ત્યાર પછી 29 પર્વતની તળેટી એક તરફ સીધો ઢોળાવ ધરાવતો પ્રદેશ એટલે કેવા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ કહેવાય? તો કે પર્વતની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતો પ્રદેશ એટલે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. બરાબર. ત્યાર પછી આપણે 30 લખીએ અહીંયા ઉપર. પેટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ એ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો એમાં લખજો એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. ત્યાર પછી 31 માળવાનો ઉચ્ચ પ્રદેશ એ કયા દેશમાં આવેલો છે? 31 ની અંદર સી ભારત. ત્યાર પછી 32 પીડમોન્ટ ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? તો યુએસએ માં. લખજો ડી
યુએસએ માં અમેરિકામાં બરાબર ત્યાર પછી આગળ છે 33મું કુલ 44 તો એમસીક્યુ છે આ પાર્ટની અંદર પેજ નંબર 84 પર જોજો મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે તો ખંડીય ઉચ્ચ પ્રદેશ 33 માં લખજો સી ખંડીય ઉચ્ચ પ્રદેશ આ પાઠ ખૂબ જરૂરી છે કામનો છે આગળ જતા પણ તમને ખૂબ ઉપયોગીમાં આવશે ત્યાર પછી 34મું જોઈએ બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે તો એની અંદર લખજો બી ખંડીય ઉચ્ચ પ્રદેશ ત્યાર પછી આગળ 35મું અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ એ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે તો એમાં પણ લખજો ડી ખંડીય ઉચ્ચ પ્રદેશ અરબસ્તાન ખંડીય ઉચ્ચ પ્રદેશ ત્યાર પછી આગળ 36મું ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન એ કયા પ્રકારના પાક માટે અનુકૂળ છે તો લાવાની ફળદ્રુપ જમીન એ કપાસ માટે અનુકૂળ છે 36 માં લખજો બી કપાસ સાડત્રીસ ભારતના કયા ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ મેંગેનીઝ સોનું વગેરે કિંમતી ખનિજો છે એ મળે છે તો છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી 37 માં લખજો એ છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી ત્યાર પછી 38 ઉચ્ચ પ્રદેશના ઢોળાવો શેના માટે ખૂબ મહત્વના છે તેમાં લખજો સી પશુપાલન માટે ઇટલીનું લોંબાર્ડીનું મેદાન એ કયા પ્રકારનું મેદાન છે તો 39 માં લખજો બી વિક્ષેપણ ત્યાર પછી આગળ 40 ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ એ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે ભારતની અંદર કાશ્મીરનો ખીણ પ્રદેશ એ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે તો 40 માં લખજો ડી સરોવરના મેદાનનું ત્યાર પછી 41 મણિપુર રાજ્યનો ખીણ પ્રદેશ એ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે મણિપુર રાજ્યનો ખીણ પ્રદેશ એ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે તો 41 માં લખજો એ સરોવરના મેદાનનું બરાબર ત્યાર પછી આગળ બે ત્રણ જ છે 45 પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એને શું કહેવામાં આવે છે 45 માં લખજો સી ખીણ ત્યાર પછી 43 પૂછે બે જળ વિસ્તારો જોડતી સાંકડી જળપટ્ટીને શું કહેવાય બે જળ વિસ્તારો હોય એને જોડતી હોય એવી સાંકડી જળપટ્ટી એને કહેવાય છે સામુદ્ર ધુની લખજો ડી માં 44 બે વિસ્તારો ને અલગ કરતી અને સાંકડી ભૂમિપટ્ટી એને કહેવાય છે સી સંયોગી ભૂમિ સંયોગ કરાવે એટલે એના માટે સંયોગી ભૂમિ બરાબર બે જળ વિસ્તારોને અલગ કરતી ભૂમિ છે સાંકડી ભૂમિ સંયોગી ભૂમિ બે વિસ્તારને જોડતી પટ્ટી એટલે સામુદ્ર ધુની જેની ત્રણ બાજુ સમુદ્ર કિનારો આવેલો હોય અખાત અને ચારે બાજુ હોય એટલે આપણે દ્વીપકલ્પી વિસ્તાર તરીકે ઓળખીએ
છીએ। હવે પ્રશ્ન નંબર 1 એ 44 એમસીક્યુ છે એ આપણે પૂર્ણ કર્યા છે। તો 44 એ 44 એમસીક્યુ તમારે યાદ રાખવાના રહેશે। ઘણા બધા એમસીક્યુ છે, તમને મોસ્ટ ઓફલી આમાંથી જ પૂછવામાં આવશે કે કેટલા બધા વધારે સંખ્યામાં એમસીક્યુ આપેલા છે, એટલે તમારે પરીક્ષામાં પણ કોઈ વાંધો પડશે નહીં। ત્યારબાદ ખાલી જગ્યાની સંખ્યા પણ બહુ વધારે છે આ પાઠની અંદર, તો એના વિશે પણ આપણે વિગતવાર છે એ માહિતી મેળવીએ। આગળ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ। નીચેના વિધાનોની શબ્દો કે અંકો વડે ખાલી જગ્યા પૂરો। સેકન્ડ ક્વેશ્ચન, બધા વિદ્યાર્થી લખતા જવાનું છે અને સાથે સાથે યાદ પણ રાખવાનું છે। ફર્સ્ટ, પર્વતો સમુદ્ર સપાટીથી લગભગ ખાલી જગ્યા મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે। પર્વતો સમુદ્ર સપાટીથી લગભગ ખાલી જગ્યા મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે। ફર્સ્ટ ખાલી જગ્યામાં આન્સર લખજો 900, બરાબર, 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે પર્વતો સમુદ્ર સપાટીથી ઉપર। પછી સેકન્ડ છે, ભારતનો હિમાલય એ ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે। સેકન્ડ ની અંદર લખજો બધા ગેડ પ્રકારનો પર્વત છે, ગેડ। ત્રીજું છે, યુરોપનો આલ્પ્સ એ ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, તો એની અંદર પણ લખજો ગેડ પર્વત। ત્યાર પછી ચોથું છે, રોકીસ પર્વત એ ખાલી જગ્યા અમેરિકામાં આવેલો છે। રોકીસ છે એ ઉત્તર અમેરિકામાં આવેલો છે, તો આન્સર ની અંદર લખજો ઉત્તર। ત્યાર પછી પાંચમું, એન્ડીઝ પર્વત એ કયા પ્રકારનો પર્વત છે? તો એન્ડીઝ પર્વત ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, માં લખજો ગેડ પર્વત, બરાબર। કે ગેડ પર્વત ની અંદર આપણે સમજી ગયા છીએ કે એક પ્રકારની ગેડ પડતી હોય, જેને આપણે ગળી તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા છે, જર્મનીનો ખાલી જગ્યા પર્વત એ ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, બરાબર। જર્મનીના કયા પર્વત કે હોર્સ્ટ પર્વત, 6 માં લખજો હોર્સ્ટ। ત્યાર પછી સાતમી ખાલી જગ્યા, ભારતનો વિંધ્ય પર્વત એ ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, તો વિંધ્ય ખંડ પર્વત છે। ભૂમિ સ્વરૂપો દરેકે યાદ રાખવાના છે। આગળ જતા 11મા ધોરણની અંદર પણ ભૂમિ સ્વરૂપો પાઠ આવે છે, 9મા ધોરણ પર આવે છે। આઠમી ખાલી જગ્યા, ભારતનો નીલગિરી એ ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, તો એ પણ ખંડ પર્વત છે। આઠમામાં લખજો ખંડ પર્વત। ત્યાર પછી 9મી ખાલી જગ્યા, ઇટલીનો વેસુવિયસ પર્વત એ કેવો પર્વત છે? તો ઇટલીનો વેસુવિયસ છે, પછી જાપાનનો ફ્યુજીયામા, કોટોમોક્સિયમના જ્વાળામુખી પર્વત છે, માં લખજો 9માં જ્વાળામુખી। પછી 10મું છે, ઇક્વેડોરનો કોટોમોક્સી પર્વત એ પણ કેવો છે? એ પણ જ્વાળામુખી પર્વત છે। ત્યાર પછી 11મી ખાલી જગ્યા, જાપાનનો ફ્યુજીયામા, બરાબર, એ ખાલી તમને ફ્યુજીયામા આપેલું છે। પછી ફ્યુજીયામા જ્વાળામુખી ખાલી જગ્યા દેશમાં આવેલો છે, તો જાપાનની અંદર આવેલો છે, 11માં લખજો જાપાન। ત્યાર પછી ભારતની અંદર આવેલો બેરન, બેરન એટલે કે આવેલો છે અંદમાન નિકોબાર ટાપુની અંદર, તો બેરન અંદમાન નિકોબારનો જે પર્વત છે એ કયા પ્રકારનો પર્વત છે? એમાં લખજો અવશિષ્ટ।
અવશિષ્ટ પર્વત છે મેરટ ટાપુ અથવા નિકોબાર ભારતની અંદર આવેલો છે એકમાત્ર. ત્યાર પછી છે ગુજરાતનો પાવાગઢ પર્વત એ કેવો પર્વત છે? તો ગુજરાતનો પાવાગઢ પર્વત છે એ પણ આવશે અવશિષ્ટ પર્વત. ત્યાર પછી 14મી ખાલી જગ્યા, ભારતનો પારસનાથ પર્વત એ ખાલી જગ્યા પર્વત છે તો એમાં આવશે નદીઓનો પર્વત છે. બરાબર, ભારતનો જે પારસનાથ પર્વત છે એ શેનો પર્વત છે? ત્યાર પછી 15મું છે ભારતનો પૂર્વ ઘાટ એ કેવા પર્વતનું ઉત્તમ ઉદાહરણ છે? તો એમાં પણ લખજો અવશિષ્ટ. ત્યાર પછી 16મું ભારતનો અરવલ્લી પર્વત એ કેવા પર્વતનું ઉદાહરણ છે? તો એમાં પણ લખજો અવશિષ્ટ. ભારતનો અરવલ્લી અવશિષ્ટ. ત્યાર પછી 17 પર્વતો એ કોનું ઉદ્ગમ સ્થાન છે? તો પર્વતો એ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. ખાલી જગ્યામાં લખજો નદીઓ. ત્યાર પછી આપણે 18મું જોઈએ. ઘણી બધી ખાલી જગ્યાઓ એ આપણે આપી છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને આરોહકો માટે ખાલી જગ્યા આશીર્વાદરૂપ છે. તો બધા માટે કોણ છે? ચડાઈ કોણ કરતું હોય? ચલચિત્ર ઉદ્યોગ બધા માટે પર્વતો આશીર્વાદરૂપ છે. લખો ખાલી જગ્યાની અંદર પર્વતો. પછી 19મું ભારતનો ગિરનાર પર્વત એ ખાલી જગ્યા પર્વતનું ઉદાહરણ છે. એમાં લખજો જ્વાળામુખી. ત્યાર પછી આગળ છે કે વિશ્વની કુલ વસ્તીના, બરાબર, 20મી ખાલી જગ્યા કે કુલ વસ્તીના ખાલી જગ્યા ભાગની વસ્તીનું રહેઠાણ ખાલી જગ્યા છે. તો આમાં આપણે લખશું 10મા ભાગની વસ્તીનું રહેઠાણ અને કયું છે? તો પર્વત. બરાબર, તો પહેલામાં લખજો બે ખાલી જગ્યા છે 20માં તો કે 10મા અને બીજી ખાલી જગ્યા છે એમાં લખજો પર્વત. ત્યાર પછી 21મું છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ એ કેવો ઉચ્ચ પ્રદેશ છે? તેમાં લખજો આંતર પર્વતીય. ત્યાર પછી 22 મોગોલિયાનો ઉચ્ચ પ્રદેશ એ ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ છે એ પણ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. આંતર પર્વતીય. ત્યાર પછી 23 દક્ષિણ અમેરિકાની અંદર આવેલો પેન્ટાગોનિયા એ કેવો પર્વત છે? કેવો ઉચ્ચ પ્રદેશ છે? તો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. એમાં લખજો ત્યાર પછી 24 પીડમોન્ટ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ એ કયા દેશમાં આવેલો છે? એમાં લખજો યુએસએ. ત્યાર પછી 25 ભારતની અંદર માળવાનો ઉચ્ચ પ્રદેશ એ કેવા ઉચ્ચ પ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? તો એમાં પણ લખજો પર્વત પ્રાંતીય. ત્યાર પછી 26 ની અંદર છે બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ એ કેવો ઉચ્ચ પ્રદેશ છે? તો એ છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. ત્યાર પછી આગળ 27 આપણે લખીએ અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ એ કેવો ઉચ્ચ પ્રદેશ છે? તો એ પણ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. એ લખજો 27 માં ખંડીય. 28મી ખાલી જગ્યા ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ. ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ એ કેવો ઉચ્ચ પ્રદેશ છે? તો એ પણ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. આપણે અહીંયા લખશું ખંડીય. પછી 29
એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ એ કેવો ઉચ્ચ પ્રદેશ છે તો એમાં પણ લખજો ખંડીય ઉચ્ચ પ્રદેશ. ત્યાર પછી 30મું છે ઘસારણ દ્વારા બનેલા મેદાનો એને શું કહેવામાં આવે છે? જે ઘસારણ દ્વારા બનેલા હોય એવા મેદાન પેની પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. લખજો પેની પ્લેન. ત્યાર પછી 31 ભારતની અંદર ગંગા યમુનાના મેદાનને ખાલી જગ્યા પ્રકારનું મેદાન કહેવામાં આવે છે. તો નિક્ષેપણ પ્રકારનું મેદાન. ત્યાર પછી 32 ઇટલીની અંદર આવેલું પો નદી દ્વારા ખાલી જગ્યાનું મેદાન કાપના મેદાન નું વિશિષ્ટ ઉદાહરણ છે તેમાં આવશે લોમ્બાર્ડી. ત્યાર પછી 33 ભારતની અંદર કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિનગરનો ખીણ પ્રદેશ તે ખાલી જગ્યા મેદાનના ઉદાહરણ છે. તો સરોવર મેદાન 33 માં લખજો સરોવર. 34 પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે શું તો કે ખીણ. પર્વતોની વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ આપણે ખીણ તરીકે ઓળખીએ છીએ. કોઈ પર્વતથી આપણે નીચે જોઈએ એટલે આપણને જે દેખાય એટલે આપણે ખીણ તરીકે ઓળખીએ છીએ. બે જળ વિસ્તારને જોડતી સાંકળી જળપટ્ટી એટલે શું તો કે સામુદ્ર ધુરી. બે જળ વિસ્તારને જોડતી સાંકળી પટ્ટી જેને સામુદ્ર ધુરી તરીકે ઓળખવામાં આવે છે. 36 ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સામુદ્ર ધુરી આવેલી છે? તો ભારત શ્રીલંકા વચ્ચે પાલકડી સામુદ્ર ધુરી છે આવેલી છે. તો જવાબમાં પાલકડી સામુદ્ર ધુરી. અખાત કોને કહેશું તો જેની ત્રણ બાજુ દરિયા કિનારાનો વિસ્તાર છે ઘેરાયેલો હોય. ભારતની અંદર બે અખાત છે આપણા ગુજરાતમાં આવેલા કચ્છ અને ખંભાતનો અખાત. ત્યારબાદ આપણે સામુદ્ર ધુરી કોને કહીએ છીએ તો બે જળ વિસ્તારોને જોડે એટલે સામુદ્ર ધુરી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ઘણા બધા દેશો વચ્ચે પણ આવા જળાશયો છે એ જોડાણ કરતા હોય છે. પછી સહયોગી ભૂમિ કોને કહેવાય તો કે બે જે જળ વિસ્તાર હોય બરાબર એટલે વચ્ચે આવેલો ભૂમિભાગ છે એ બંનેને છૂટા પાડતો હોય તો એને આપણે સહયોગી ભૂમિ તરીકે ઓળખીએ છીએ. આપણો જે પ્રશ્ન નંબર 2 હતો જેની અંદર કુલ 36 ખાલી જગ્યા હતી એ આપણે અહીંયા બોર્ડ ઉપર લખી છે. તમારે બધાએ તમારી સ્વાધ્યાય પોથીની અંદર સારામાં સારા અક્ષરને લખવાની પણ છે અને સાથે સાથે યાદ પણ રાખવાની રહેશે. કેમ કે ભૂમિ સ્વરૂપો છે એ તમને ક્યારેય ભૂલાવાનો છે કેમ કે આગળ જતા તમે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આ ભૂમિ સ્વરૂપો છે એના પ્રશ્નો તમને યાદ છે એ કામ લાગશે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 છે નીચેના વિધાનો છે એની સામેથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. આપણે ખરું ખોટું છે લખવાનું છે. અહીંયા તમને કુલ 25 થી 26 ખરા ખોટા છે આપેલા છે એ આપણે ફટાફટ છે એ સ્વાધ્યાય પોથીની અંદર લેખન કરશું. ત્યારબાદ જોડકાની સંખ્યા પણ ઘણી બધી છે. આ પાઠ છે એ ઘણો મોટો છે બરાબર. તો ખરા ખોટાની અંદર સૌપ્રથમ છે હિમાલય ગેડ પર્વત છે. ક્વેશ્ચન 3 ખરા ખોટા. ફર્સ્ટ હિમાલય ગેડ પર્વત છે સાચી વાત છે સાચું કરો. સેકન્ડ ઉત્તર અમેરિકામાં એન્ડીઝ પર્વત એક ગેડ પર્વત છે ખોટું. સેકન્ડમાં લખો.
થર્ડ, ઉત્તર અમેરિકામાં રોકીસ પર્વત એક ગેડ પર્વત છે, સાચું છે, લખો. ત્યાર પછી ફોર્થ, ગેડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવાય છે, ખોટું છે, જર્મનીના હોસ્ટ પર્વતો છે. ત્યાર પછી ભારતની અંદર વિંધ્ય પર્વત એક ખંડ પર્વત છે, વિંધ્ય ખંડ પર્વત છે, સાચું. 6, ભારતનો સાતપુડા એ જ્વાળામુખી પર્વત છે, ખોટું લખજો. જ્વાળામુખી પર્વત એ શંકુ આકારનો હોય છે, લખજો, સાચું. શંકુ આકારનો જ હોય છે જ્વાળામુખી પર્વત, કેમ કે શંકુ આકારમાંથી અંદરથી નીકળતો હોય છે લાવા. નેક્સ્ટ, આઠમું આપણે જોઈએ. ઝાપાટો ફ્યુઝિયામાં જ્વાળામુખી પર્વત છે, હા સાચું છે. ત્યાર પછી નવમું, ભારતનો વિસુવિયસ એ પણ પર્વત જ્વાળામુખી પર્વત છે, હા. ભારતની અંદર આવેલો વિસુવિયસ, કેમ કે ભારતની અંદર વિસુવિયસ નથી આવેલો એટલે આપણે ખોટું પડીએ, પણ વિસુવિયસ છે એ જ્વાળામુખી પર્વત છે પણ ભારતની અંદર નથી આવેલો એટલે આપણે ખોટું લખીએ છીએ. જાપાનની અંદર ફ્યુઝિયામાં આવેલો છે. પછી ઇટાલીની અંદર આવેલો છે કોટાબોક્સી, બરાબર. જાપાનની અંદર ફ્યુઝિયામાં. ભારતનો વિસુવિયસ પર્વત છે એ જ્વાળામુખી પર્વત છે, ખોટું. પછી 10મું, ગુજરાતનો ગિરનાર પર્વત એ જ્વાળામુખી પર્વત છે, તો 10માં લખજો, સાચું. ત્યાર પછી 11મું, ભારતમાં અરવલ્લીનો પર્વત એ ખંડ પર્વત છે, તો લખજો, ખોટું. ત્યાર પછી 12મું છે, ભારતની અંદર પૂર્વ ઘાટ પર્વત એ અવશિષ્ટ પર્વત છે, તે આવશે, સાચું. ત્યાર પછી 13મું છે, પૃથ્વી સપાટીના લગભગ 18% વિસ્તારમાં ઉચ્ચ પ્રદેશો આવેલા છે, એ પણ લખજો, સાચું. ત્યાર પછી 14મું છે, તિબેટનો ઉચ્ચ પ્રદેશ એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે, લખો, ખોટું. પર્વત પ્રાંતીય નથી, આંતર પર્વતીય છે. મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે, 15માં લખજો, સાચું. 16મું, દક્ષિણ અમેરિકાની અંદર આવેલો પેટાગોનિયા ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે, લખજો, 16માં ખોટું. 17મું, પીડમોન્ટ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ એ યુએસએ માં આવેલો છે, તો સાચું. ત્યાર પછી 18મું, ભારતમાં આવેલો માળવાનો ઉચ્ચ પ્રદેશ એ પણ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે, તો એમાં પણ આવશે, સાચું. ત્યાર પછી 19મું, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે, તો એમાં પણ આવશે, સાચું. ત્યાર પછી 20મું, ભારતના છોટા ઉદેપુર એ ઉચ્ચ પ્રદેશમાંથી કિંમતી ખનિજો મળે છે. ભારતમાં છોટા ઉદેપુરના ઉચ્ચ પ્રદેશમાંથી કિંમતી ખનિજો છે એ મળે છે, એમાં ખોટું લખજો. 21મું છે, પૃથ્વી સપાટીની અંદર આશરે 65% ભાગ પર મેદાનો આવેલા છે, ખોટું લખજો. 22, ભારતમાં ઉત્તર ભારતની અંદર ઉત્તર ચીનની અંદર હવાંગોનું મેદાન એ સંરચનાત્મક મેદાન છે, ખોટું. ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ એ સરોવરનું મેદાન છે, સાચું લખજો. ત્રણેય બાજુ ભૂમિથી ઘેરાયેલો ભાગ હોય તેવા જળ વિસ્તારને અખાત કહેવામાં આવે છે. ત્રણેય બાજુ ભૂમિ હોય, અખાત, સાચું લખજો. બે જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટી એટલે સામુદ્ર ધુની, 25માં પર લખજો, સાચું. 26, બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને ભૂષિત કહેવાય, ખોટું છે, એટલે કહેવાય સહયોગી ભૂમિ, ખોટું કરજો, બરાબર. એ આપણે ભૂમિ સ્વરૂપોની અંદર ખાલી જગ્યા છે એ પૂરી એમસીક્યુ કર્યા, ખરા ખોટા છે એનું લેખન કાર્ય કર્યું. બધાની સંખ્યા વધારે હતી એટલે આપણે લેક્ચરની અંદર
એમસીક્યુ ખરા ખોટા અને ખાલી જગ્યા કરી શક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક છે પણ તમે ખાસ નોંધી લેજો. તો તમારે એમસીક્યુ છે એ પ્રશ્ન અને સાથે એનો જે જવાબ આવતો હોય એ આજના હોમવર્કની અંદર લખવાનું રહેશે. કુલ એમસીક્યુ ની સંખ્યા 44 છે. તો તમારે 44 એમસીક્યુ છે એ આજના હોમવર્કની અંદર કરવાના રહેશે. તો એ બોર્ડ ઉપર હોમવર્ક પર લખી લઉં છું, બધા વિદ્યાર્થીઓ નોટ કરી લેજો. પાઠ 11 છે બરાબર, ભૂમિ સ્વરૂપો. સ્વાપોથી માં પ્રશ્ન નંબર 1 એમસીક્યુ હોમવર્ક બુકમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય પોથીનું લેખન કાર્ય કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે પણ આપણે સ્વાધ્યાય પોથી લખવાનું આગળ કામ છે એ કરશું. તો આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર પાછા સ્વાધ્યાય પોથી લખવા માટે ઉપસ્થિત થશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.